ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, મજામાં ને? કોરોના મહામારીનું આવડું મોટું વેકેશન, ફ્રી ફાયર ને પબજી, એમેઝોન ને નેટફ્લિક્સ ને મજા જ હોય ને. જિંદગીમાં આવો કોઈ દિવસ તક મળવાની નથી. એ બધું સાઈડમાં રાખી અને આપણે ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હું વારંવાર ઓળખાણ આપવી પડશે. છતાં તમે એમ કહેશો કે ના ના સાહેબ આપોને, આપી દી, ચાલો તમારી ઈચ્છાને માન આપી. હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ, અમરેલી. હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની અંદર આપણે હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેની જરૂરિયાતની ચર્ચા કરતા હતા. તો કે હિસાબી માહિતી જે તૈયાર કરવામાં આવી હોય છે એ માહિતીનો ઉપયોગ કોણ કરે છે, એની જરૂરિયાત શું છે એની ચર્ચા કરતા હતા. એમાં સૌથી અંતમાં આપણે ચર્ચા કરી હતી ગ્રાહકોની. એ ગ્રાહકોની ચર્ચા બાદ હવે મુદ્દો આવશે કર્મચારી. હવે કર્મચારીનો મુદ્દો આવશે એટલે અહીંયા મેં બહુ લખ્યું છે રતન ટાટા. રતન ટાટાએ એવું કીધું હતું કે કર્મચારીઓને તેમનો પગાર, તેમનો પરસેવો સુકાઈ જાય ને તે પહેલા આપી દેવો જોઈએ. એનો મતલબ એમ છે, એ એવું માનતા હતા કે કર્મચારીઓ એ કંપનીની મિલકતો છે, કંપનીની જવાબદારી નથી. સારા કર્મચારીઓ, શ્રેષ્ઠ કર્મચારીઓ, કર્મચારીઓ એ કંપનીનું અભિન્ન અંગ છે. જો કર્મચારીઓ સારી રીતે કામ કરશે તો કંપની જેટલો ઈચ્છો હશે એટલો નફો એને મળશે અને કંપનીને શ્રેષ્ઠ લેવલ ઉપર, સારા લેવલ ઉપર પહોંચાડી શકશે. રતન ટાટા એટલે કે કર્મચારીઓ શું છે? અવિભાજ્ય અંગ છે. અવિભાજ્ય અંગ છે તો અહીંયા આપણે પ્રશ્ન થાય, કર્મચારીને હિસાબી માહિતીની શું જરૂર પડે? કર્મચારીઓ જે કંપનીમાં નોકરી કરતા હોય એ કંપનીમાં તેમનું ભવિષ્ય શું છે, ભવિષ્યમાં તેમને કેટલો પગાર મળશે, તેમને દિવાળી પર કંઈ બોનસ મળશે કે નહીં, કે બીજા કોઈ પણ પ્રકારના પગારના લાભ મળશે, વધારાનું કોઈ કમિશન વધુ કામ કરવાથી મળી શકે એમ છે, પાર્ટ ટાઈમનો પગાર મળી શકે એમ છે કે નહીં, અને અત્યારે જે કંપનીમાં કામ કરીએ છીએ એ કંપની ભવિષ્યમાં ચાલુ તો રહેવાની છે કે નહીં, તેની બધી જ માહિતી ક્યાંથી મળી શકે? હિસાબો દ્વારા. એટલે કર્મચારીઓ માટે પણ હિસાબો એટલા જરૂરી છે જેવી રીતે કોઈ પણ રોકાણ કરતા માટે હોય. કારણ કે કર્મચારી જ્યાં કામ કરતો હોય ત્યાં સ્વાભાવિક રીતે એને એવી આશા હોય, એવી અપેક્ષા હોય કે હું જે કંપનીમાં કામ કરું છું એ કંપની મને પગાર વધારો આપે, પગારમાં વૃદ્ધિ આપે, મને બોનસ આપે. તો એની માગણી પણ એ લોકો કરી શકે. કર્મચારી સંગઠન દ્વારા એવી માગણી કરવામાં આવે છે. પરંતુ માગણી ક્યારે કરી શકે? કે જ્યારે તેમની પાસે હિસાબો હોય ત્યારે. એટલે હિસાબી માહિતીની જરૂરિયાત કર્મચારીઓને પણ પડે છે અને કર્મચારીઓ તેમના ઉપયોગમાં જરૂરી માહિતી જ્યારે મેનેજમેન્ટ સાથે, સંચાલકો સાથે ચર્ચા કરવાની હોય ત્યારે તેનો ઉપયોગ કરે છે. પછીનો મુદ્દો છે કરવેરા અધિકારીઓ. અહીંયા કરવેરા અધિકારીઓના એક પાછું મેં લીધું છે SP26 અક્ષય કુમાર. એટલે તમને એમ થશે કે આપણે એકાઉન્ટની ચર્ચા કરીએ છીએ કે બીજું કંઈ. તમને પિક્ચર આવ્યું કદાચ તમને ખ્યાલ હશે, સ્પેશિયલ 26. એમાં અક્ષય કુમાર એક નકલી કરવેરા અધિકારી બને છે અને આખા ભારતની અંદર અલગ અલગ જગ્યાએ રેડ પાડી અને પૈસા લૂંટે છે લોકોના. અહીંયા આપણે લૂંટવાની વાત નથી, આપણે આ કરવેરા અધિકારીઓને હિસાબી માહિતીની જરૂરિયાત કેમ પડે છે એ સમજવા માટે તમને એક્ઝામ્પલ આપ્યું. આ તમે પિક્ચર જોશો ને, અક્ષય કુમાર જે જગ્યાએ જાય ને ત્યાંના હિસાબો માંગે અને કોઈ પાસે હિસાબો તૈયાર હોતા નથી. હિસાબો તૈયાર નથી હોતા એટલે જેટલી પણ મિલકતો, રોકડ, સોનું, ચાંદી, દાગીના જે કાંઈ પણ હોય એ બધું જ આ શું કરે? બધું જપ્ત કરી અને પોતાની સાથે લઈ જાય. નકલી અધિકારી હોય છે કરવેરા અધિકારી. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જે કરવેરા લેવામાં આવતો હોય એ કરવેરા ધંધાકીય એકમ દ્વારા યોગ્ય રીતે ચૂકવવામાં આવ્યા છે. તેની જે આવક છે એ આવક પ્રમાણે કરવેરો ચૂકવવામાં આવ્યો છે. એક કરવેરાની જે ગણતરી થયેલી છે, ગણતરી સાચી છે કે ખોટી, એ શેના આધારે ખબર પડે? તો કે
ધંધાકીય એકમના જે હિસાબો તૈયાર થયેલા હોય એ હિસાબોને આધારે ખબર પડે કે ધંધાકીય એકમને કેટલા ચૂકવવા પાત્ર કરવેરા છે. આ કરવેરામાંથી અગાઉથી કોઈ કરવેરા ચૂકવેલા છે તો એ કરવેરા બાદ કરવા પડે. એટલે કે જેવી રીતે કર્મચારીઓને હિસાબી માહિતીની જરૂર પડે છે એવી જ રીતે કરવેરા અધિકારીઓને પણ હિસાબી માહિતીની જરૂર પડે છે. આ માત્ર તમને ઉદાહરણ આપવા માટે મેં આપ્યું હતું. તમે બધાએ જોયું જ હશે અને ફ્રી હોય સમય હોય તો જોજો એટલે તમને એકાઉન્ટ કદાચ યાદ આવે. પછીનો મુદ્દો છે નિયમનકારી સંસ્થાઓ. દમનકારી નહીં, નિયમનકારી સંસ્થાઓ. નિયમનકારી સંસ્થાઓનો મતલબ શું છે તો કે સરકાર દ્વારા જે કાંઈ પણ નિયમો ઘડવામાં આવે છે, માર્ગદર્શિકાઓ ઘડવામાં આવે હોય તેનું પાલન કરાવતી સંસ્થાઓ. અત્યારે તમે જોશો કોરોનાની મહામારી દરમિયાન સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ દરરોજ નિયમો બહાર પાડવામાં આવે છે. આ નિયમોનું પાલન કરવા માટે અલગ અલગ સંસ્થાઓને નિમવામાં આવી હોય છે. આ સંસ્થાને આપણે શું કહીએ છીએ? નિયમનકારી સંસ્થાઓ. એવી રીતે કોઈ પણ રાષ્ટ્રના અર્થતંત્રમાં સ્થિરતા રાખવા માટે, અર્થતંત્રને ધબકતું રાખવા માટે મૂડી માળખું, મૂડી રોકાણ એ બધા ઉપર તમારો કંટ્રોલ હોવો જરૂરી છે. એટલે કે યોગ્ય દિશામાં તે ચાલે છે કે નથી ચાલતું એ કેન્દ્ર સરકારને ખબર રહેવી જોઈએ. આર્થિક ગતિવિધિઓ કઈ રીતે છે, અર્થતંત્રની સ્થિરતા શું છે એ બધું કેન્દ્ર સરકાર પાસે માહિતી હોય અને કેન્દ્ર સરકાર આ બધી માહિતી રાખવા માટે થઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરેક બેંકોને કંટ્રોલમાં રાખવા માટે નિયમ પ્રમાણે કામ કરે છે કે નહીં. શેર બજારનું નિયમન કરવા માટે સેબી નામની સંસ્થા છે. એટલે આ બધી જ સંસ્થાઓ દરેક એકમો પાસેથી જરૂરી હિસાબી માહિતી મેળવીને નવા કોઈ નિયમો હોય, નવી કોઈ માર્ગદર્શિકા હોય એ બનાવી હોય તો એને ઉપયોગી થાય છે. એટલે કે નિયમનકારી સંસ્થાઓ કે જે સરકાર દ્વારા ચાલતી હોય છે તેમને પણ હિસાબી માહિતીની જરૂર પડે છે. પછી આવે છે ઉદ્યોગ અને સાહસિકો. ઉદ્યોગ અને સાહસિકો નવા જ્યારે કોઈ પણ પ્રકારનો નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય, નવો ઉદ્યોગ શરૂ કરવો હોય ત્યારે એક પ્રકારનું સાહસ છે. આ સાહસ કરવા માટે થઈને તમે જે નવા પ્રોજેક્ટમાં પૈસા રોકશો એ પ્રોજેક્ટની અંદર તમારું ભવિષ્ય કેવું છે, તેમાં કેટલી તક રહેલી છે, તેમાં તમે ડેવલપમેન્ટ તમારું છે, તમને તમારું ભવિષ્ય સારું છે કે નહીં, આર્થિક સદ્ધરતા તમે એમાં રોકાણ કરશો, રોકાણ કર્યા બાદ તે કંપની પડી તો નહીં ભાગે ને, કંપની ચાલશે ને, તે પ્રોજેક્ટ ચાલશે ને. આર્થિક સદ્ધરતા તેમાં તમે જે રોકાણ કરો છો તેમાંથી નફો મળશે, નફાકારકતા સારી છે. પૈસાનું રોકાણ કર્યા બાદ પૈસા રોકાય તો નથી જતા ને, પૈસા કોન્સ્ટન્ટ માર્કેટની અંદર ફરી શકે એમ છે. તરલતાનો મતલબ કે કંપની જ્યારે ઈચ્છે ત્યારે પૈસાની ચૂકવણી કરી શકે. એટલે કે પૈસા બ્લોક તો નહીં થઈ જાય. એટલે કે જે પ્રોજેક્ટની અંદર પૈસા રોકવા માંગતા હોય એ પ્રોજેક્ટના ભૂતકાળના હિસાબો જો જોવામાં આવે, એટલે કે ધંધાકીય એકમ દ્વારા જે હિસાબો પ્રગટ કરેલા હોય એ હિસાબોને જોવામાં આવે તો આપણને ખબર પડી શકે કે આ પ્રોજેક્ટની અંદર પૈસાનું રોકાણ કરાય કે ન કરાય. એટલે કે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેમની જરૂરિયાતો. એમાં એક જોયું કર્મચારી, બીજું કરવેરા અધિકારી, ત્રીજું નિયમનકારી સંસ્થા, ઉદ્યોગ સાહસિકો અને હજી બીજા 2 થી 3 મુદ્દાઓ છે તે પણ આપણે અત્યારે પૂરા કરી દઈશું. થેન્ક યુ. આપણે ચર્ચા કરીએ છીએ હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેમની જરૂરિયાતો, અને એમાં છેલ્લા 3 મુદ્દાઓ છે. એક છે સરકાર, વિશ્લેષકો અને સંશોધકો અને વ્યવસાયી સંસ્થાઓ. સરકાર 1 અને સરકાર 2. અને સરકાર તો અત્યારે હોસ્પિટલમાં છે, નાણાવટી હોસ્પિટલ મુંબઈમાં. તો તમને એમ થાય આ સરકાર કોણ? સરકાર એટલે અમિતાભ બચ્ચન. અત્યારે મુંબઈમાં નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એના 2 અદ્ભુત પિક્ચર હતા, સરકાર 1 અને 2. આપણે પ્રાર્થના
કરીએ પ્રભુને કે તેઓ જલ્દીથી સાજા થઈ જાય અને ફરીવાર આપણને મનોરંજનની દુનિયામાં મનોરંજન કરાવે. પરંતુ આજે આપણે સરકાર 1 અને 2 ની સ્ટોરીની વાર્તા કરવાની નથી. આપણે સરકારને હિસાબી માહિતી કઈ રીતે ઉપયોગી થાય તે, એની જરૂરિયાત શું છે તે. સરકાર હોય ને, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, આ બંને ઉપર એક મોટી જવાબદારી હોય છે. મોટી જવાબદારી શેની હોય છે? એને રાજ્યનો અને દેશનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો હોય છે. અને સામાજિક અને આર્થિક વિકાસ કરવા માટે તેને જરૂરી છે આર્થિક પ્રગતિ. આર્થિક પ્રગતિ થાય તો જ તમે સામાજિક અને આર્થિક વિકાસ કરી શકો. તો આ માટે શું કરવું પડે? તો કે આ માટે તમારે નિયમન કરવું પડે. અલગ અલગ જે સંસ્થાઓ દ્વારા જે નિયમન કરવામાં આવે છે આર્થિક પ્રગતિ કરવા માટે. આર્થિક પ્રગતિ કરવા માટે બે બાબતો બીજી બહુ જરૂરી છે. એક છે આર્થિક નીતિ અને બીજું છે લાંબા ગાળાના આયોજનો. આ બધાનો જો નિયમનો થાય તો તમે સામાજિક અને આર્થિક વિકાસ કરી શકો. પરંતુ લાંબા ગાળાના આયોજનો કરવા માટે, આર્થિક નીતિ ઘડવા માટે સરકારને જુદા જુદા સ્વરૂપની હિસાબી માહિતીઓની જરૂર પડે છે. આ હિસાબી માહિતીઓને આધારે સરકાર લાંબા ગાળાના આયોજનો કરે છે, આર્થિક નીતિ ઘડે છે. આ નીતિનું નિયમન થાય છે, એના આધારે આર્થિક પ્રગતિ થાય. અને આર્થિક પ્રગતિ થાય એટલે સ્વાભાવિક રીતે છે સમાજનો કે રાજ્યનો અને દેશનો આર્થિક વિકાસ થાય છે. તો આ રીતે સરકારને પણ હિસાબી માહિતી ખૂબ જ ઉપયોગી છે અને જરૂરી છે. પછીનો મુદ્દો છે વિશ્લેષકો અને સંશોધકો. તો તમને એમ થાય કે વિશ્લેષકો અને સંશોધકો શું છે? પહેલા તો તમે સમજી લો, ધંધાકીય એકમ દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનો નવો પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ મૂકવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારનું સાહસ કરવામાં આવે ત્યારે નિષ્ણાત લોકો પાસેથી એનું એનાલિસિસ કરવામાં આવે છે. એટલે કે વિશ્લેષકો હોય, સંશોધકો, એની પાસેથી માહિતીની શોધખોળ કરાવીને એની ઉપર કામ કરવામાં આવે છે કે આ પ્રોજેક્ટ આપણે લઈ શકાય કે ન લઈ શકાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લ્યો જીઓનું. જીઓ માર્કેટમાં લોન્ચ કરતા પહેલા આવા અસંખ્ય નિષ્ણાતો, વિશ્લેષકો, સંશોધકો પાસેથી માહિતી લેવામાં આવી હતી. અને માહિતી લેતા પહેલા ભારતભરની જેટલી ટેલિકોમ કંપનીઓ છે એ બધી જ કંપનીઓના ડેટાઓનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું કે ભારતની અંદર કેટલું નેટ ઉપયોગી થાય છે. અને જે તે સમયે 1 મહિનાનું 1.5 GB કે 2 GB લોકો વાપરતા હતા. ત્યારે મુકેશ અંબાણીએ મીટિંગમાં એમ કીધું હતું કે આપણે દરરોજ 1.5 થી 2 GB દરેક ગ્રાહકને ફ્રી આપવું છે. એવું થઈ શકે કે નહીં? એ માટે થઈને એ જે એનું આયોજન હતું, એ આયોજનને અમલ કરવા માટે થઈને વિશ્લેષકો અને સંશોધકો દ્વારા એનું પર કામ કરવામાં આવ્યું. અને આજે જે જીઓ આપણે ઉપયોગ કરીએ છીએ એ પ્લાન પહેલા તો સબ ફ્રીમાં આપ્યો, હવે તો આપણે પૈસા ચૂકવીએ છીએ, પરંતુ એ પ્લાન ત્યારે અમલમાં આવ્યો. એટલે કે વિશ્લેષકો અને સંશોધકોનું કામ શું હોય છે કે એનું કામ છે વિશ્લેષણની કામગીરી કરવાનું. એની પાસે જે માહિતી આવે એ માહિતીનું વિશ્લેષણ કરે અને વિશ્લેષણના આધારે કંપની નક્કી કરી શકે છે કે એટલે કે કંપની એટલે કે ધંધાકીય નક્કી કરી શકે છે કે મારે કઈ રીતે કંપનીએ કઈ રીતે આગળ વધવું તે. ધંધાકીય એકમો છે, રોકાણકારો છે, ઉદ્યોગો છે, આ બધા જ લોકો, અલગ અલગ લોકો છે કે જેઓ વિશ્લેષકો અને સંશોધકોનો ઉપયોગ કરે છે. તમે ન્યૂઝપેપરની અંદર જાહેરાત તમે વાંચતા હશો કે શેર બજારમાં 100% ફાયદા સાથે રોકાણ કરો. 100 વ્યક્તિ શેર બજારમાં 100% ફાયદા સાથે રોકાણ કરો. તો કે આ વ્યક્તિ કોણ હોય? તો કે રોકાણકારોને સલાહ આપવા. અને આ સલાહ આપવાનો કોણ હોય? તો કે એને કંપનીઓનો ડેટા, એની પાસે કંપનીઓની હિસાબી માહિતી ભેગી કરી હોય અને આ કંપની ભવિષ્યમાં પ્રગતિ કરશે ને એમાં જો રોકાણ કરવામાં આવે તો રોકાણકારોને ફાયદો થશે એવી માહિતી આપે છે. એટલે કે વિશ્લેષકો અને સંશોધકોને વિશ્લેષણની કામગીરી કરવા માટે હિસાબી માહિતીની જરૂર પડે છે. અને છેલ્લે આવે છે વ્યવસાયિક સંસ્થાઓ. અને સૌથી અગત્યની સંસ્થા, તમારા માટે ખૂબ જ અગત્યની સંસ્થા, અત્યારે આપણે જે કાંઈ ચર્ચા કરી રહ્યા છીએ એ
ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, જે આપણો આખા ભારતનો અને હવે તો ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પણ એસ્ટાબ્લિશ થઈ ગયા છે. આ આખો એકાઉન્ટિંગ વ્યવસાય ICAI દ્વારા, આ વ્યવસાયિક સંસ્થા છે, ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થા છે એકાઉન્ટિંગ વ્યવસાય. તમે જે CA નું નામ સાંભળો, CA CPT CA IPCC CA બધા સ્ટુડન્ટ આ સંસ્થાના અંડરમાં કરે છે. તો આ સંસ્થાનું કામ શું છે? તો કે ભારતની અંદર એકાઉન્ટિંગ વ્યવસાય કેમ સારી રીતે આગળ વધે તે એને વિકસાવવામાં એનો સી ફાળો છે. અત્યારે આપણે જે કઈ હિસાબો લખીએ છીએ એ બધા જ હિસાબો માટે થઈને હિસાબી ધોરણો છે. તો તમને અહીંયા પ્રશ્ન થશે હિસાબી ધોરણો એટલે શું? આપણા ધોરણ 11 ની અંદર જ એક પ્રકરણ આવશે હિસાબી ધોરણો. હિસાબી ધોરણોને ખૂબ સાદી ભાષામાં, સરળ ભાષામાં તમે કહી શકો કે હિસાબો કઈ રીતે લખવા તેના નીતિ નિયમો એટલે હિસાબી ધોરણો. જરૂરી માર્ગદર્શિકાઓ તમારે હિસાબો લખવા માટે કયા નીતિ નિયમોનો ઉપયોગ કરવાનો છે એના માટેના ધોરણો, એના માટે એને સપોર્ટમાં બીજી જરૂરી માર્ગદર્શિકાઓ આપવામાં આવે છે. અલગ અલગ ફોર્મેટ આપવામાં આવે છે. આજે તમે અમરેલીમાં જુઓ, અમદાવાદમાં જુઓ, હૈદરાબાદમાં જુઓ, કલકત્તામાં જુઓ, દિલ્હીમાં જુઓ કે ગમે તે હરિયાણામાં જુઓ, બધી જગ્યાએ એક સરખું એકાઉન્ટ બને. કારણ કે એનું ફોર્મેટ હિસાબી ધોરણો દ્વારા કેવું બને? એક જ બધી જગ્યાએ એક સરખું ફોર્મેટ જોવા મળે છે. અને એટલે કે ICAI એક એવી વ્યવસાયિક સંસ્થા છે કે આ વ્યવસાયિક સંસ્થાઓને પણ એકાઉન્ટિંગ વ્યવસાય ડેવલપ કરવા માટે જેમ જેમ હિસાબી માહિતી તેની પાસે આવતી જાય તેમ તેમ તેને ખબર પડે છે કે કેમ કેમ હિસાબોમાં સુધારો કરવો પડે. દાખલા તરીકે મેં તમને કોઈ દાખલો ગણવા આપ્યો હોય, તમે દાખલો ગણીને મારી પાસે આવો એટલે હું દાખલો જોઉં એટલે મને ખબર પડે ને કે કઈ જગ્યાએ ભૂલ થઈ છે. એમ એવી જ રીતે જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે એ નીતિ નિયમો એટલે બધી હિસાબી માહિતી નિષ્ણાત આ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ જોઈ છે. આ સંસ્થાની અંદર જેટલા પણ બધા ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, બધા નિષ્ણાત હોય, 15 20 વર્ષના અનુભવી હોય, તેના દ્વારા એનું વિશ્લેષણ કરવામાં આવે એ હિસાબી માહિતી અને ત્યારબાદ જરૂર પડે જરૂરી માર્ગદર્શિકાઓ અને નવા હિસાબી ધોરણો બહાર પાડવામાં આવે છે. એટલે આપણું ધોરણ 11 થી લઈ MCOM MBA BBA તમે જે જગ્યાએ જે પણ એકાઉન્ટ જોશો એ દરેક એકાઉન્ટની પાછળ ICAI કામ કરે છે, જેના દ્વારા હિસાબી ધોરણો બહાર પાડવામાં આવે છે. અને એક એવી બીજી સંસ્થા છે ICWA ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્કિંગ એકાઉન્ટ્સ, જે પણ એકાઉન્ટિંગ વ્યવસાય સાથે જોડાયેલી છે એનું યોગ્ય સંચાલન અને નિયમન કરે છે. પરંતુ સૌથી વધુ જો કામ કરે છે તો એ ICAI છે. આજે ભારતભરની અંદર આટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણને જે જોવા મળે છે એનું પાછળનું કારણ છે ICAI. એટલે કે ICAI ને વ્યવસાયિક સંસ્થાને પણ હિસાબી માહિતીની જરૂર પડે છે, એની જરૂરિયાત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચા આપણે કરી હિસાબી માહિતીના ઉપયોગ કરતા અને તેની જરૂરિયાતનો. આગળના બીજા 3-4 ટોપિક એવા છે કે જે ટોપિકની પણ આપણે ચર્ચા કરવી જરૂરી છે. અને તમને જો કોઈ પણ મુદ્દાઓ ન સમજાતા હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. વિદ્યાર્થી મિત્રોની એક બીજી બાબત મને ગમી, ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ મને આગ્રહ રાખ્યો કે સર દરરોજ તમે સવારમાં અમને ટેસ્ટ આપી દો, એટલે અમે 1.5-2 કલાકની અંદર ટેસ્ટ લખીને તમને દરરોજ પરત મોકલી દેશું. આજથી આપણે એનો અમલ કર્યો છે અને જોઈએ હવે એનો પ્રતિસાદ કેવો આવે છે તે. પણ હું આશા રાખું છું કે બધા એ બાબતમાં સપોર્ટ કરશે અને આપણું સારામાં સારું પરિણામ કેમ આવે તે માટેના પ્રયત્નો આપણે ચાલુ રાખશું.